મારું નામ રમેશ ભીખા કોડી, હું અહીં શક્તિનગરમાં રહું છું, ગીડીમની બાજુમાં. આજ રાજા સાહેબ વખતે અમારા સમાજમાં સમસાણ આવેલું છે. આજે બાજુમાં નગરપાલિકા પાણી પુરવઠા આજે એ લોકોએ બાજુમાં કામ ચાલુ કર્યું. આજ કેટલા વર્ષોથી અમારું સમસાણ અહીં આવેલું છે. 5 વર્ષથી હું મારી દીકરીની સમાધિ ઉપર તિથિ ઉજવવા માટે કાયમીના માટે વર્ષો હું અહીંયા ફૂલ ચડાવવા આવતો જ હોઉં, દૂધ ફૂલ ખીર બધું આ તે. પણ આ વર્ષે 17 તારીખે હું આવીને જોયું તો અહીં તો મારી દીકરીની સમાધિ નથી. અન્ય કોઈ પણ અહીંયા તો બોરી સમાધિ હતી, પણ બધી બકેટ મારી અને હટાવી નાખવામાં આવેલ છે. હવે અહીંયા 17 તારીખે જોયું મેં તો મારી દીકરીને અહીંયા સમાધિ હતી નહીં. પછી આ લોકોને સાહેબને મેં જાણ કરી, મેં સાહેબ તમને આ સમાધિ હટાડવાનું કોણે કીધું? કોઈ સાહેબે કીધું. તો એ મને સાહેબોનું નામ આપ્યું. મેં સાહેબોને કીધું કે પુરવઠા શાખાના સાહેબો છે. મેં એને ફોન કરીને કીધું કે સાહેબ તમે મને જાણ તો કરવી હતી કે આ તમે સમાધિ હટાડી નાખી. તો મને કે ભાઈ અમે ત્યાં કાંઈ જોયું નથી, કે અહીં સમાધિ હતી નહીં કે એટલે અમે કે બકેટ માર્યો કે જીસીબી આકી કે. મેં તો કાંઈ વાંધો નહીં સાહેબ. તો મને સાહેબને કીધું મેં સાહેબ હવે તમે શું કહો છો? મારી દીકરીને મને સમાધિ હતી એવી જોઈ છે. તે કે તું ખોટું બોલે છે કે. મેં તો સાહેબ મારી દીકરીની સમાધિ હોય, બાપની વેદના જે બોલતી હોય કાંઈ ખોટી ના હોય. આજે એ દીકરીની સમાધિને વિષયને લઈ હું આજે ઉપવાસ આંદોલનમાંથી ઉતરીશ, ધર્મ પરિવર્તન કરીશ અને જો કોઈ પણ નિરાકરણ કરવામાં નહીં આવે તો આત્મવિલાસ કરીશ. એનો જવાબદાર અહીંના બાંધકામના જે હોય પણ અધિકારી જે પણ હોય એ રહેશે. ગંગાબેન વસરામભાઈ કોડી, ઘી ડેમના અમે રહીએ છીએ. મારી દીકરીની સમાધિ પાડવામાં આવી છે પાણી પુરવઠાની. આજે વર્ષોથી અમે અહીંયા અમારા છોકરાની સમાધિ છે. આજે પાણી પુરવઠા વાળા જીસીબી મારીને રેતી અહીંયા નાખી દીધી છે, પણ અમને ન્યાય કોઈ આપ્યો નથી. આજે અમે વિનંતી કરીએ છીએ, મોદી સુધી અમે વિનંતી હાથ જોડીને કરીએ છીએ કે આજે અમને ન્યાય આપવો જોઈએ. આજ વર્ષોથી અમે ઘી ડેમની બાજુમાં ઘી ડેમ અહીંયા રહીએ છીએ, પણ તોય અમને ન્યાય આપ્યો નથી. આજે અમારી સમાધિ મારી ખુદની દીકરીની સમાધિ છે. અહીંયા એ લોકોએ કામ ચાલુ કર્યું છે, રેતી નાખી છે અને જીસીબી થી અમારી સમાધિઓ બધી હટાડી દીધી છે. તો અમે પૂજા ક્યાં કરીએ? અમારી દીકરીની સમાધિ ક્યાં ગોતીએ? ક્યાં ગોતવા જઈએ અમારી દીકરીની સમાધિ? કે અમે અહીંયા એને જઈને ફૂલ ચડાવીએ કે એની અગરબત્તી કરીએ, શું કરીએ? આજ અમારી વિનંતી છે કે અમારી ફરિયાદ સાંભળે મોદીજી. આજે ન્યાય નહીં જડે ને તો અમે આંદોલન માથે બધા ઉતરશું. આજે અમને ન્યાય જડવો જ જોઈએ.